મારી ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ભાવિકના અસાઇનમેન્ટમાં પ્રથમ પરીક્ષાનો નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટમાં વિભાગ ડીનું સોલ્યુશન. વિભાગ ડીનો પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરી દીધો છે. આજે આપણે પાર્ટ 2 બનાવી રહ્યા છીએ, જેમાં ક્વેશ્ચન નંબર 6 થી લઈને ખાસ આમનોટના બધા દાખલા આપણે જોવાના છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. થિયરી તમને હું ડિસ્પ્લેમાં બતાવી દઉં છું, તેનો તમારે સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 8થી. દાખલા નંબર 8 વિભાગ બી અને વિભાગ એ બી સી ત્રણનું સોલ્યુશન ઓલરેડી ચેનલ પર મૂકી દીધો છે. અને ખાલી ધોરણ 11નો નહીં, ધોરણ 8, 9, 10, 11, 12 બધાનું સોલ્યુશન ટૂંક જ સમયમાં આવી જશે. અને અમુક સોલ્યુશન તો ઓલરેડી મૂકી જ દીધું છે. તો ચેનલ પર જાઓ, વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમને એમાં મળી જશે. ચલો, 8મા નંબરનો વ્યવહાર છે કે ખાતા બંધ કરવાની આમનોટ. બરાબર, તમારે અહીંયા આખું વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને દાખલાની ગણતરી કરવાની છે. હું તમને ખાલી સોલ્યુશન બતાવી રહ્યો છું. બરાબર, તમે મારી જે રીતે ડાયરેક્ટ આમનોટ ના લખી દીધા, હું રફમાં તમને બતાવું છું કે આની આમનોટ શું થશે. બરાબર, તમારે વ્યવસ્થિત આમનોટનું ફોર્મેટ બનાવીને દાખલાની ગણતરી કરવાની છે બાબત જેની સાથે. ચલો, પહેલું વ્યવહાર છે વ્યાજ ખર્ચ ખાતું. બરાબર, શું છે? વ્યાજ ખર્ચ ખાતું. અને વ્યાજ ખર્ચ એ નફા નુકસાન ખાતામાં આવે. તો પહેલી આમનોટ થશે નફા નુકસાન ખાતે. ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે 1000 રૂપિયા. 1000 રૂપિયા. ચલો, સેકન્ડ આમનોટ બાબત જે તમારે લખવાની છે. બરાબર, હું નથી લખતો, રફ કામ છે એટલા માટે હું તમને સોલ્યુશન બતાવી દઉં છું. બીજું છે વેચાણ પરત. વેચાણ પરત ખાતું કયા ખાતામાં આવે? વેપાર ખાતામાં આવે. બરાબર, એટલે અહીંયા આમનો થશે વેપાર ખાતે ઉધાર. વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે. પરત ખાતે કેટલી રકમ છે? 3000 રૂપિયા. 3000 રૂપિયા. ચાલો, ત્રીજા નંબરની આમનોટ શું કહેવા માગે છે? ખરીદ પરત ખાતું. એ પણ આપણે વેપાર ખાતામાં, એટલે અહીંયા આમનોટ થશે અને ખરીદ પરત ખાતું થશે જમા. જે ખાતું એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ ગયા છીએ આગળ, બરાબર, ચેપ્ટર નંબર 2માં, કે વેચાણ હંમેશા શું થાય? જમા થાય. ખરીદ પરત હંમેશા શું થાય? જમા થાય. જ્યારે ખરીદી શું થાય? ઉધાર. અને વેચાણ પરત શું થાય? ઉધાર. તો જે વસ્તુ ઉધાર થાય છે ને એને ઊંધું કરી દો, રિવર્સ એન્ટ્રી. દાખલા તરીકે વેચાણ પરત ઉધાર થાય તો અહીંયા ખાસ આમનોટમાં એ શું થઈ જશે? જમા થઈ જશે. એ જ રીતે ખરીદ પરત થાય જમા, પણ અહીંયા ખરીદ પરતને શું કરશું? ઉધાર કરીશું. ખરીદ પરત ખાતે ઉધાર. તો જમા શું થશે? કયા ખાતામાં આવશે? વેપાર ખાતામાં. તે વેપાર ખાતે 2000 રૂપિયા. 2000 રૂપિયા. ચલો, ચોથો વ્યવહાર મળેલ વ્યાજ ખાતું. મળેલ વ્યાજ ખાતું થાય જમા, તો અહીંયા આપણે કરશું ઉધાર. મળેલ વ્યાજ ખાતું ઉધાર તે જમા શું થશે? મળેલ વ્યાજ તે આવશે નફા નુકસાન ખાતામાં. તે નફા નુકસાન ખાતે. નુકસાન ખાતે. બરાબર, કેટલી રકમ છે? 800 રૂપિયા. 800 રૂપિયા. પાંચમી આમનોટ જોઈએ જાહેરાત ખર્ચ ખાતું. જાહેરાત ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. તો અહીંયા આપણે કરશું જમા. તો ઉધાર શું કરશું? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે. ખર્ચ ખાતે 1500 રૂપિયા. 1500 રૂપિયા. બરાબર, ચલો, નેક્સ્ટ છઠ્ઠી આમનો શું છે? પગાર ખાતું. એ જ વસ્તુ થશે નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા. પગાર ખાતે જમા 4000. 4000. ઘણા લોકોને એવું થતું હશે, હવે નફા નુકસાન ખાતું વેપાર ખાતું કયું આવ્યું? તો એ તમે દિવાળી પછી એટલે કે ભાગ 2માં વાર્ષિક હિસાબ ભણીશો
એમાં તમને ડિટેલમાં ત્રણેય ખાતા વિશે સમજાવવામાં આવશે. જેમાં એક ખાતું આવશે વેપાર ખાતું, બીજું ખાતું આવશે નફા નુકસાન ખાતું અને ત્રીજું ખાતું આવશે પાકું સર્વે. બરાબર, ત્યારે આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે ખાલી એની આમનો જ શીખી લો. ચલો, 7મો વ્યવહાર છે મળેલ ડિવિડન્ડ ખાતું. મળેલ ડિવિડન્ડ એ થશે જમા, તો અહીંયા આપણે કરશું ઉધાર. મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર તે મળેલ ડિવિડન્ડ કયા ખાતામાં આવે? એ આવશે નફા નુકસાન ખાતામાં. તે નફા નુકસાન ખાતે કેટલું છે? 700 રૂપિયા. 700 રૂપિયા. 700 રૂપિયા. ચલો, 8મો વ્યવહાર ખરીદ ખાતું. ખરીદ ખાતું હંમેશા થાય ઉધાર, અહીંયા આપણે કરશું જમા. અને ખરીદ ખાતું આવે વેપાર ખાતામાં, તો વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ખરીદ ખાતે 5000. 5000. બરાબર. દેખો, અત્યારે હું એકદમ ડીપમાં નથી જતો, દરેક વ્યવહાર નથી સમજાવતો, કેમ કે વિડીયો બહુ લાંબો થયો. તમે સ્કૂલમાં ભણ્યા જશો આના વિશે, બરાબર, ખાસ આમનો વિષય, એટલે એકદમ ડીપમાં જઈને તમને નથી સમજાવ્યા. અત્યારે હું ખાલી તમને સોલ્યુશન આપી રહ્યો છું. ચલો નેક્સ્ટ, એના પછીનો દાખલા નંબર 9 જોઈએ. બરાબર, ને તમારે આ રીતે નથી લખવાનું, તમારે વ્યવસ્થિત કોષ્ટક બનાવીને બાબત જે બનાવીને છેલ્લે સરવાળો કરવાનો છે. ચલો, એના પછીનો દાખલો છે દાખલા નંબર 9. ચલો, એમાં પણ ખાસ આમનો દાખલી છે. પહેલો વ્યવહાર છે કે 4000નો માલ નમૂદાર તરીકે મફતમાં આપણે વેચી દીધો. ચલો, મફતમાં આપણે વેચી દીધો તો આપણે તો શું થયું? નુકસાન થયું. પણ આપણે ક્યારે વેચ્યું હશે? આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે વેચ્યું હશે. બરાબર, એટલે જાહેરાત કરવામાં આવે છે. એટલે જાહેરાત હંમેશા શું થાય? ઉધાર થાય. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. શું વેચ્યું આપણે? માલ વેચ્યો. માલ એટલે અન્ય રીતે ગયેલ માલ. ત્યારે એક ખાતું આવે ખરીદ ખાતું. યાદ રાખજો, તે ખરીદ ખાતે 4000 રૂપિયા. 4000 રૂપિયા. બરાબર. સેકન્ડ આમનો કે 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી. કોઈ વ્યક્તિ પાસેથી આપણે પૈસા માંગતા હતા, હવે એ વ્યક્તિ પાસેથી પૈસા મળવાની કોઈ શક્યતા છે જ નહીં, તો એને આપણે કહીએ છીએ ગાલખાત. ગાલખાતને આપણે નુકસાન થાય. નુકસાન હંમેશા શું થાય? ઉધાર. તો ગાલખાત ખાતે ઉધાર તે નિરાલી ખાતે. તે નિરાલી ખાતે કેટલી રકમ છે? 2000. 2000. બરાબર. ચલો, ત્રીજી આમને શું કહે છે કે 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. ધંધાનો માલિક ધંધામાંથી કંપન લઈ જાય, એને કહેવામાં આવે છે ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર તે અન્ય રીતે ગયેલ માલ છે, તે ખરીદ ખાતે. તે ખરીદ ખાતે 8000. 8000. બરાબર. ચલો, ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. શું કહે છે કે 7000નો માલ આગથી નાશ પામ્યો. વીમા કંપનીએ 80% રકમ મંજૂર કરી. બરાબર. તો વીમા કંપની પાસેથી પૈસા મળે છે. વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર. પછી માલ હતો 7000નો, પણ વીમા કંપની આપણને 80% જ આપે છે, તો બાકીના 20% શું રહ્યું? આપણું નુકસાન થયું. બરાબર. તો અહીંયા આપણે લખશું આગથી નુકસાન ખાતે. આગથી નુકસાન ખાતે ઉધાર તે આપણો માલ આગથી નાશ પામ્યો, ત્યારે એક ખાતું આવે ખરીદ ખાતે. તે ખરીદ ખાતે. બરાબર. હવે રકમ જોઈ લઈએ કેટલા થાય છે. કંઈ મને ચલો, 5600 આપણને વીમા કંપની આપી લે છે અને 1400માં આપણે નુકસાન થયું. ટોટલ આપણો માલ બળી ગયો હતો 7000. બરાબર. ચલો, એના પછી આગળ વધીએ. દાખલા નંબર 10. ચલો, 10મા દાખલામાં આપણને શ્રી ટીનુ પટેલના ચોપડે ખાસ સામે લખવાનું કીધું છે. પહેલો વ્યવહાર છે કે 5000નો માલ અનાથ. અહીંયા ભૂલ છે, અહીંયા આવશે અનાથ. બરાબર, સુધાર દેજો. અનાથ. અનામ નહીં આવે, અનાથ આવશે. અનાથ આશ્રમમાં આપ્યો. બરાબર. અનાથ આશ્રમમાં આપ્યો.
એટલે એક પ્રકારનો આપણો ધર્માદા કહેવાય, ધર્માદા ખર્ચ કહેવાય. બરાબર. હેડિંગ મારજો શ્રી ટીનું નહીં ખાસ આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. એટલે આમાં શું થશે? ધર્માદા ખાતે ઉધાર, ધર્માદા ખાતે ઉધાર. શું આપ્યું છે? માલ આપ્યું, એટલે એના રીતે વેજ માલ હોય ત્યારે એક ખાતું આવે ખરીદ ખાતું, તે ખરીદ ખાતે. કેટલી રકમ? 5,000. બરાબર. તમારે અહીંયા વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને બાબતની સાથે દાખલાની ગણતરી કરવાની છે. ચલો, સેકન્ડ વ્યવહાર. 3,000નું ફર્નિચર હતું, 2880નો માલ આપી ખરીદી. બરાબર. ફર્નિચર હતું કેટલું? 3,000નું, પણ આપણે એના માટે માલ આપ્યો 2880, તો આપણે રકમ ખાલી 2880 જ લખવાની. બરાબર. આ ચોપડીમાં બેઠો દાખલો આપેલો છે, એમાં તમને ચોપડીમાં 2800 કિંમત દેખવા મળશે. બરાબર. કેટલી કિંમત જોવા મળશે? 2800. પણ અહીંયા તમને 2880 આપી છે, તો આપણે 2880 લખીશું. બરાબર. શું થશે? આમનું ફર્નિચર આપણા પાસે આવે છે ધંધામાં, તો ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. કેટલી રકમ લખવાની? આપણે જેટલાને માલ આપ્યો એટલાને 2880. 2880 તે આપણે માલ આપ્યો છે તો એક ખાતું આવે ખરીદ ખાતું, તે ખરીદ ખાતે જમા 2880. ચલો, ત્રીજો વ્યવહાર. યંત્રનો 800 ઘસારો માંડી વાળ્યો. બરાબર. યંત્રનો ઘસારો એ આપણો ખર્ચ કહેવાય, આપણું નુકસાન કહેવાય. એ આપણે શું થાય? ઉધાર થાય. તો શું થશે? ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતે ઉધાર. તે શેના પર માંડી વાળ્યો છે? યંત્ર ઉપર, તે યંત્ર ખાતે. કેટલી રકમ છે? 800. બરાબર. ચલો, ચોથો વ્યવહાર જોઈએ. માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. આમનું શું થશે? પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર. તે ચૂકવવાના બાકી પગાર ખાતે 7,800. 7,800. ચલો, ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 11માં તમને થિયરી છે બતાવી રહ્યું છું. 12મો દાખલો જોઈએ. દાખલા નંબર 12, જેમાં તમને કીધું છે કે લેણી ઊંડી, દેવી ઊંડી, માલ પરત નોંધના અલગ અલગ પેટાના વ્યવહારો આપેલા છે. એના પરથી તમારે ખાસ આમનોંધ લખવાની છે. ચલો, પહેલો વ્યવહાર છે. રમણીકે આપણને ચૂકવવાના હતા 8,000, તેના બદલામાં હુંડી આપણે સ્વીકારી અને પરત કરી. બરાબર. રમણીક પાસેથી આપણે લેવાના હતા, ચૂકવવાના હતા રમણીકે 8,000, એના બદલામાં આપણે હુંડી સ્વીકારી અને પરત કરી. આમનો થશે અહીંયા લેણી ઊંડી આવશે. યાદ રાખજો, લેણી ઊંડી ખાતે ઉધાર. ફરીથી કહું છું, અહીંયા ફોર્મ્યુલા બનાવવાનું છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. લેણી ઊંડી ખાતે ઉધાર, ઊંડી ખાતે ઉધાર. તે શું નામ છે? રમણીક. તે રમણીક ખાતે કેટલી રકમ આવશે? 8,000. ચલો, ત્યારબાદ આગળ વધીએ. બીજો વ્યવહાર. વિજયની લખેલી 3,000 દેવી ઊંડી સ્વીકારી પરત કરી. આપણને ખબર છે દેવી ઊંડી હંમેશા શું થાય? જમા થાય. અને ઉધાર શું થશે? વ્યક્તિનું નામ. શું છે વ્યક્તિનું નામ? વિજય. તો વિજય ખાતે ઉધાર, વિજય ખાતે ઉધાર. તે દેવી ઊંડી ખાતે, દેવી ઊંડી ખાતે જમા. કેટલી છે? 3,000. ત્રીજો વ્યવહાર જોઈએ. રમણીકની લેણી ઊંડી રમેશને વેચાણ શરૂ કરી. વેચાણ શરૂનો મતલબ છે એક જણા પાસેથી આપણે પૈસા લેવાના છે, બીજા વ્યક્તિને આપણે પૈસા આપવાના છે. તો આપણે શું કહીએ છીએ? જેની પાસેથી પૈસા લેવાના છે એને કહીએ કે તું ડાયરેક્ટ આ વ્યક્તિને પૈસા આપી દે, મને પૈસા આપ નહીં. એને કહેવાય વેચાણ છે. બરાબર. બારોબાર પૈસા તું પહેલાંને ટ્રાન્સફર કરી નાખ. તો જે આમનોંધ આપણે પહેલા નંબર ઉપર કરી હતી એને રિવર્સ આમનોંધ કરવાની, અને અહીંયા નામ આપણે બદલાઈ જશે. બરાબર. શું નામ આવી જશે? રમેશ આવી જશે. પહેલા નંબરમાં શું કરી હતી? રમણીકને આપણે જમા કરી હતી. રિવર્સ સાઈડે શું કરશું? રમણીક ઉધાર. પણ હવે રમણીકને નથી આવવાના, હવે કોણ આવવાનું છે? રમેશ. તો રમેશ ખાતે ઉધાર, રમેશ ખાતે ઉધાર. લેણી ઊંડી કરી હતી ઉધાર, તો અમે કરશું એમાં તે લેણી ઊંડી ખાતે, તે લેણી ઊંડી ખાતે
વેચાણ શેરો હોય ત્યારે હંમેશા એન્ટ્રી રિવર્સ થશે, યાદ રાખવું. બરાબર, જે એન્ટ્રી આપણે ઉપર કરી હોય એને રિવર્સ કરવાની અને વ્યક્તિનું નામ, નવું વ્યક્તિનું નામ લખવાનું. ચલો, રકમ આપણે એટલે જ કરશું. બરાબર, આમાં આપી છે રકમ, વેચાણ શરૂ કરી આપી કંઈ આપી નથી, પૂરેપૂરી લખશું 8,000. ચલો, ચોથો વ્યવહાર. 3,000નો માલ પરેશે પરત. દેખો, પરેશે આપણને પરત કર્યો. આપણને ક્યારે પરત કરીએ? જ્યારે આપણે માલનું વેચાણ કર્યું હોય ત્યારે. એટલે કે આપણે વેચાણ પરત આવશે અને વેચાણ પરત હંમેશા શું થાય? ઉધાર થશે. બરાબર, તો વેચાણ પરત ખાતે ઉધાર તે માલ આપનાર કોણ છે? પરેશ છે. તે પરેશ ખાતે કેટલાનો માલ છે? 3,000. 3,000. ચલો, પાંચમો વાર. મહેન્દ્રને 1,500 માલ પરત મોકલ્યો. બરાબર, કેટલો માલ પરત મોકલ્યો? મહેશને 1,500 રૂપિયા. તો આમનો થશે, દેખો પેલું હતું વેચાણ પરત, આ છે ખરીદ પરત. મહેન્દ્ર ખાતે ઉધાર, મહેન્દ્ર ખાતે ઉધાર અને ખરીદ પરત આપણને ખબર છે હંમેશા શું થાય? તેમાં થાય તે ખરીદ પરત ખાતે. કેટલી રકમ છે? 1,500. બરાબર, ચલો નેક્સ્ટ દાખલા નંબર. આમાં પણ તમારે વ્યવસ્થિત ફોર્મેટ બનાવવાનો છે, બાબતજી લખવાની છે અને છેલ્લે સરવાળો કરવાનો છે. બરાબર, ત્યારબાદ દાખલો પૂરો થશે. ચલો નેક્સ્ટ, એના પછી દાખલા નંબર 13 થિયરી તમને બતાવી રહ્યો છું. એના પછી જોઈએ આપણે દાખલા નંબર 14. ચલો, એના પછી જોઈએ આપણે દાખલા નંબર 14માં દાખલામાં તમને કીધું છે ખર્ચ અને આવકના સંદર્ભમાં વ્યવહાર અને ખાતાના પ્રકાર દર્શાવો. બરાબર, એનો ફોર્મેટ આપણે આ રીતે બનાવીશું. દાખલા નંબર 14 અહીંયાની આવી કાચવાટ લઈ લઈએ. દાખલા નંબર 14. બરાબર, અહીંયા આપણે લખીશું ક્રમ, ત્યારબાદ અહીંયા લખીશું વ્યવહાર અને અહીંયા લખીશું ખાતાનો પ્રકાર. ખાતાના પ્રકારમાં આપણે ખર્ચ છે કે આવક છે એ પણ લખી દઈશું. બરાબર, ચલો પહેલો જ વ્યવહાર શું કહેવા માંગે છે? પગાર છે. અહીંયા લખીશું 1 નંબર પગાર. બરાબર, પગાર શું થાય છે? કયા ખાતામાં આવે છે? પહેલાં તો પગાર થાય શું? પગાર છે ખર્ચ છે. શું છે? અહીંયા લખી દઈએ છીએ, એક ખાનું એક એડ કરી દઈએ, ખર્ચ અથવા આવક. પગાર છે એ ખર્ચ થશે અને કયા ખાતામાં આવશે? તો ખર્ચ ખાતામાં આવશે. સેકન્ડ વ્યવહાર શું છે? ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર એ પણ ખર્ચ છે અને એ આવશે વ્યક્તિ ખાતામાં. બરાબર, વ્યક્તિ ખાતું. નેક્સ્ટ છે અગાઉથી ચૂકવેલ પગાર. એ પણ એક જાતનો ખર્ચ જ છે અને અગાઉથી ચૂકવેલ ખર્ચ પણ આવશે વ્યક્તિ ખાતામાં. વ્યક્તિ ખાતું. આને હજુ આપણે ડિફાઇન કરવું હોય તો આ આપણું થશે ચૂકવવાનો બાકી પગાર, એ આપણું દેવું થશે અને આ થશે આપણું લેણું. બરાબર, યાદ રાખજો આ રીતે. ચલો નેક્સ્ટ છે ચોથો વ્યવહાર. શું કહેવા માંગે છે ચોથા વ્યવહારમાં? ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવ્યું. ચલો, એ પણ આપણો છે ખર્ચ અને ભાડું આવશે ઉપજ ખર્ચ ખાતામાં. ઉપજ ખર્ચ ખાતું. 5 નંબર ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું એ પણ છે ખર્ચ, પણ એ આવશે વ્યક્તિ ખાતામાં. કયા ખાતામાં આવશે? વ્યક્તિ ખાતું. અને એ આપણું શું કહેવાશે? દેવું ગણાશે. બરાબર, યાદ રાખજો. ત્યારબાદ છઠ્ઠા વ્યવહારમાં છે અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી ચૂકવેલું ભાડું એ પણ આપણો ખર્ચ જ છે, એ આવશે વ્યક્તિ ખાતામાં. અને અગાઉથી ચૂકવેલ ખાણું એ આપણે લેણું ગણવામાં આવશે. ચલો 7 નંબર છે કમિશન મળ્યું. કમિશન મળ્યું. ચલો, મળ્યું છે તો આવક થશે આવક.
બરાબર. અને એ આવશે ઉપજ ખર્ચ ખાતું. 8 નંબર, મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન એ પણ આપણી આવક થશે. આવક. અને મળવાનું બાકી કમિશન એ વ્યક્તિ ખાતામાં આવશે. બરાબર. કયા ખાતામાં આવશે? વ્યક્તિ ખાતું. યાદ રાખજો. મળવાનું બાકી કમિશન એ આવશે વ્યક્તિ ખાતામાં અને એ થશે આપણું લેણ. ત્યારબાદ 9મો ભાગ, અગાઉથી મળેલ કમિશન. સોરી, અહીંયા મેં ભાડું બોલી દીધું, કમિશન આવશે. એ પણ છે આપણી આવક. એ આવશે વ્યક્તિ ખાતામાં અને આ થશે આપણું દેવું. બરાબર. 14મો દાખલો આ રીતે ફોર્મેટ બનાવીને તમારે લખવાનો છે. એકદમ ઇઝી છે. બરાબર. તો અહીંયા આપણે આખો વિભાગ બી કમ્પ્લીટ કર્યો છે. પાર્ટ 1નો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે, જે તમને ચેનલ ડિસ્ક્રિપ્શનમાં જઈને મળી જશે. વિભાગ એનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે, સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને.